અમદાવાદના નરોડા વિસ્તારમાં કારના સર્વિસ સેન્ટરમાં દુર્ઘટના થઈ છે। કાર સર્વિસ કરતા સમયે કરંટ લાગતા યુવકનું મૃત્યુ થયું છે। 22 વર્ષીય અલ્પેશ પરમારનું કરંટ લાગતા મોત થયું। કરંટ લાગ્યો છતાં કંપની તરફથી જાણ ન કરાય હોવાનો પરિવારજનોનો આરોપ છે। પરિવારજનો સિવિલ હોસ્પિટલ ખાતે એકત્ર થયા, મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। કંપનીના સંચાલકો સામે પોલીસ ફરિયાદ કરવાની પણ માંગ કરી છે। અમને કોઈ જાણ નથી કરી, કરંટ લાગ્યો તો બી અને ડાયરેક્ટ પ્રાઇવેટ સાધનમાં લઈને પાર્વતી જાદવ લઈ ગયા। પાર્વતી જાદવથી લઈને સિવિલ આવ્યા તો અમને કોઈ જાણ કરી નહીં એ લોકોએ। આ તો એના ભાઈબંધે એક જાણ કરી ત્યારે અમે આવ્યા। કંપનીની કોઈ સુવિધા નહીં, કરંટ કેવી રીતે લાગ્યો એ બધું એમને બતાવવું જોઈએ, કશું કહેતા નહીં। 22 વર્ષ 3 મહિનાથી કરતો હતો એ કંપનીવાળાએ કરંટ લાગ્યો તો નહીં અડ્યા। 3:3:3નું થઈ ગયેલું તો નહીં કીધું। 108 નથી બોલાવી, 108 બોલાવી હતા ત્યાં દવા ચાલુ થઈ જાત। એમની મારુતિમ લઈને આવ્યા, અમને ફોન નથી કર્યો કોઈ। અહીંયા છોકરો પડી રહેલો લારી ફુવાડીને જતા રહ્યા કંપનીમાંથી ગાડી લઈને મૂકીને લારી ફુવાડીને। કંપનીમાં કરંટ લાગવાથી અને આ શોર્ટ સર્કિટ થવાના કારણે આ બધું થયું છે। કંપનીના સ્ટાફના વર્કરને અમે પૂછ્યું છે ત્યારે કીધું કે સ્વિચ બંધ કરી તો છતાં બી એને ત્યાં એ જ જગ્યાએ વસ્તુમાં કરંટ લાગી રહ્યો છે। જ્યારે મેઇન સ્વિચ બંધ કરી ત્યારે કરંટ નહીં બંધ થયો છે, પણ કંપનીની આ બેદરકારી કહેવાય કે કોઈ ટ્રીપ ના થયું, કોઈ શોર્ટ સર્કિટના કારણે કોઈ ટ્રીપ બી નથી થયું। માણસ આખો મરી ગયો ત્યારે બધું કંપનીવાળાએ જણાવ્યું, કંપનીવાળાએ અમને કોઈ વસ્તુ જણાવી નથી। સુરતની ખ્યાતનામ શેર બ્રેકિંગ ફર્મ પર આઈટીના દરોડા। પીપલોદ વિસ્તારમાં 4 ઠેકાણે તપાસનો ધમધમાટ। અમૃતસર ઇન્વેસ્ટિગેશન ટીમે તપાસ હાથ ધરી છે। પીપલોદની મુખ્ય ઓફિસ તેમજ જૂની ઓફિસ પર તપાસ હાથ ધરાઈ છે। ઓપ્શન ટ્રેડિંગના આંકડા અને ટ્રાન્ઝેક્શનની તપાસ, કંપનીના નાણાકીય વ્યવહારો અંગે પણ પૂછપરછ। અધિકારીઓનું ફોકસ ઓપ્શન ટ્રેડિંગ પર કેન્દ્રિત। ટ્રેડિંગમાં થયેલા વ્યવહારોની વિગતવાર માહિતી લેવામાં આવી છે। આવકવેરા ટીમની અન્ય 2 ઠેકાણાઓ પર પણ તપાસ યથાવત છે। સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનું કીડિયારું ઉભરાયું છે। દિવાળી છઠ પૂજાને લઈને પરપ્રાંતિયો માદરે વતન જવા રવાના થયા હતા। રેલવે સ્ટેશન પર પગ મૂકવાની પણ જગ્યા ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। પોલીસ સીસીટીવી અને ડ્રોન સર્વેલન્સથી બાજ નજર રાખી રહી છે। ભીડ પર કાબુ મેળવવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। દરરોજ 20 થી 25,000 મુસાફરો માદરે વતન જવા રવાના થાય છે। તમામ મુસાફરોને કતારબદ્ધ રીતે બેસાડી વતન રવાના કરવામાં આવી રહ્યા છે। મુસાફરોને અગવડતા ન પડે તે માટે હોલ્ડિંગ કક્ષની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। યાત્રીઓને મેક્સિમમ સુવિધા મળે તેના માટે આપણે ડ્રોન, વોકી ટોકી જેવા અત્યાધુનિક સાધનો દ્વારા સર્વિસ કરી રહ્યા છીએ। જે પહેલાં આવે તે પહેલાં અંદર જાય તેના માટે એક લાઇનબદ્ધ વ્યવસ્થા આપણે કરી છે કે જેથી કોઈ પેનિકની સિચ્યુએશન ન થાય। અને જો પેનિકની સિચ્યુએશન થાય છે તો ડ્રોન દ્વારા બાજ જ રાખેલી છે આપણે, તો આપણે ઇન્સ્ટન્ટ ત્યાં પહોંચી શકીએ। તો સ્પેશિયલ પૂજાને લઈને, છઠ પૂજા જે ઉત્તર ભારતીયો કરતા હોય છે તેને લઈને ટ્રેન પણ દોડાવવામાં આવશે। જે સ્ટેશનની ટિકિટ હોય છે તે પણ બંધ કરી દેવામાં આવી છે, જેથી જે લોકો જઈ રહ્યા છે તેઓને હાલાકી ન થાય। સમાચારોમાં